હેલો ફ્રેન્ડ્સ, મેં અહીંયા 250 ગ્રામ ભીંડો લીધો છે. તે આપણે તાજી જે ભીંડો હોય તે જ લેવાનો છે. આ રીતે પ્રેસ કરીએ ત્યાં ભાંગી જવો જોઈએ. તો હવે આપણે આને કટ કરી લઈશું. તમે આખી રાખવી હોય તો પણ રાખી શકો, અને 2 ટુકડા કરવા હોય તો પણ કરી શકો. તો હું અહીંયા તવા પર જ આને ભીંડાને શેકી લઈશ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં ભીંડો નાખી દઈશું. આ રીતે કરવાથી આપણા ભીંડામાં જેટલી ચીકાશ હોય તે જતી રહી છે, અને આપણું જે શાકનો ટેસ્ટ છે તે પણ આમ અલગ જ આવે છે. તો આ રીતે આપણે આને 2 થી 3 મિનિટ સુધી સાતળી લઈશું. મેં અહીંયા ગેસનું બટન સ્લો રાખ્યું છે. તો મેં અહીંયા એક પેનમાં તેલ મૂક્યું છે. તેમાં આખું જીરું, થોડીક હિંગ, એક ચમચી આપણે ચણાનો લોટ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે થોડીક ભીંડાની સાથે આપણું શાક આમ લચકાદાર થાય એટલા માટે આ ગ્રેવી બનાવવી જરૂરી છે. મેં અહીંયા લાલ મરચું, આપણે જે સૂકું લસણ આવે છે તેમાં ખાંડીને લીધું છે. આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આપણો જે મસાલો બનાવ્યો છે તેમાં તેલ છૂટું પડી ગયું છે, એટલે હું એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશ. થોડુંક મીઠું, હવે મેં અહીંયા 1 કપ છાશ લીધી છે તે આપણે ઉમેરી દઈશું. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું, કેમ કે આપણી છાશ હોય તે હલાવ્યા કરવી એટલે ફાટે નહીં. તો હવે આપણે ભીંડો આમાં નાખી દઈશું. આ રીતે આપણે મિક્સ કરી લઈશું.